ડાક્ટરના હાથે સારું થવાનું છે તો જ થશે, નહીં તો હોસ્પિટલમાં જઈને મરી જશે. ને ડાક્ટરનું દવાખાનું પાડી નાખશો તો એનાથી શું થવાનું છે? ઇટ ઇઝ એ હેપનિંગ. ઇવેન્ટ્સ હેપન, deeds are done, but there is no individual doer thereof. Who said so? બુદ્ધા. શું કહ્યું? બનાવો બને છે, કાર્યો કરાય છે, પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ એને માટે જવાબદાર નથી હોતો, અને કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ કરતા નથી હોતો. કરતા તો પરમાત્મા જ હોય છે. ના અહમ કરતા હે હરિ કરતા. આટલી સીધી વાત જો સમજમાં આવી જાય તો યુ વિલ નેવર બ્લેમ ધી અધર પર્સન ફોર વોટ હી હેઝ ડન, એન્ડ યુ વિલ નેવર કર્સ યોર સેલ્ફ ફોર વોટ યુ હેવ ડન. તમે તમારી જાતને કોસતા બી બંધ થઈ જશો, અને તમે બીજાને હેટ કરતા બી બંધ થઈ જશો. સ્ટાર્ટ સીઈંગ પરમાત્મા ઇન એવરીવન. જો વિશ્વરૂપ દર્શનનો કોઈ ધડો લેવો હોય તો એક જ છે કે વિશ્વરૂપ દર્શનમાંથી કોઈ કણ માત્ર પણ બ્રહ્માંડનો બાકી નથી રહી જતો. જે વિશ્વરૂપ દર્શન જોયું સંજય અને એનાથી હર્ષ થઈ રહેલો છે કે થાય છે વારંવાર, એ વિશ્વરૂપની બહાર કોઈ પણ એક કણ માત્ર પણ નથી. એમાં જોનારે બી પોતાને જોયો. અર્જુન જોનારો તો વિશ્વરૂપ, એને પોતાને પાંડવોને બી અંદર જોયા. એટલે કે મેડિટેટર ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ વોટ ઇઝ મેડિટેટેડ અપોન ઈશ્વર. ભક્ત પણ ભગવાનની અંદર જ હતો વિશ્વરૂપ દર્શનમાં કે નહીં? આપ સૌ પણ હતા કે નહીં ભવિષ્યના તે વખતે, ભવિષ્યમાં જે અત્યારે આ વર્તમાનમાં છે એ બી બધા એની અંદર હતા કે નહીં? આપણે સૌ એમાંથી બાકાત છીએ. આપણે બી વિશ્વરૂપ દર્શનની અંદર જ છે, કોઈ બાકાત થતું નથી. ઇટ ઇઝ નોટ એક્સક્લુઝિવ ઓફ એની ડેમ થિંગ. યક્ષ રાક્ષસ બી એની અંદર આવી જાય, ને ભૂત પલિત બી આવી જાય જો હોય તો. એવું અંદર લખેલું છે, વાંચવું છે પાછું 11મો અધ્યાય ઉભા. ગુરુજીએ તો એમ કહેલું છે કે 15 થી 35 ફરીથી જોઈ જજો એવું લખેલું છે, ને પછી 37મો બી જોઈ જજો એવું બી ગુરુજીએ લખેલું છે. એટલે હું છોડવાનું નથી તમને, આજે 12 વગાડવાના છું તમારે. વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને આ પરમ ગોપનીય યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે. ને હવે એને યાદ કરીને ખુશ થાય છે માણસ. તો એને યાદ એનું અનુકરણ કરીને આપણે ખુશ થઈ શકીએ કે નહીં? થોડાક વણેલા ચૂંટેલા શ્લોક ગોખી મારો. લર્ન બાય હાર્ટ. ગોખી નહીં મારવાના, લર્ન બાય હાર્ટ. તમારો જીવ રેડીને વાંચો ને સમજીને મોઢે કરી નાખો. થોડાક, આખી ગીતા મોડી કરવાનું નથી કહેતો. 76 શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદથી સંજયનું હર્ષિત થવું. રાજન સંસ્મૃત્ય વારંવાર યાદ કરીને સંવાદમ ઇમમ અદ્ભુતમ. આ તમારો જે સંવાદ અદ્ભુત છે. કેવો સંવાદ છે? સાધારણ સંવાદ નથી, અદ્ભુત. એટલે ભૂતકાળમાં કદાપી નહીં થયેલું એવું. અદ્ભુત એટલે શું? ભૂતકાળમાં પહેલા કદાપી જેવું જોવામાં આવ્યું જ નથી એવું, એવો સંવાદ. આ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ કેવો છે કે ગીતા પહેલા કોઈ પણ આવો સંવાદ કર્યો જ નથી. તમે એનું સેટિંગ જુઓ. સેટિંગ જે ઉપનિષદો હતા એને આરણ્યક કહેવાતા. શું કહેવાતું? આરણ્યક. એટલે શું કે અરણ્યની અંદર, ગુરુકુળોની અંદર ગુરુઓ શિષ્યને આ જ્ઞાન આપતા હતા, એટલે એને આરણ્યક કહેવામાં આવતા. સેટિંગ જુઓ તમે. હવે આનું સેટિંગ જુઓ. કુરુક્ષેત્ર બંને બાજુએ લડવા માટે સેનાઓ તૈયાર છે, ત્યાં 700 શ્લોક આ કહે છે. અને પેલા ત્યાં સુધી બાકીના લોકોએ શું કર્યું હશે ભગવાન જાણે. રેસ્ટોરાં ખોલીને બધાને ચા નાસ્તો કરાવ્યો હશે. શિબિરોમાં સ્પેશિયલ સ્વયંસેવકો તૈયાર થયા છે કુંભ મેળાની જેમ. What I believe is that it must have been downloaded within few seconds. You know, it must have been downloaded.
સ્વપ્નમાં તમને કેવું લાગે ખબર છે કે આમ કે આખો બધો મોટો થાય, પરણે, લગ્ન કરે, છોકરાઓ બી થઈ જાય, એટલો કાળ વધી જાય સ્વપ્નમાં, અને ઉઠે ત્યારે 2 મિનિટ 5 મિનિટ થઈ ગઈ હોય. થાય કે નહીં? એવો નારદની વાત છે. નારદને ભગવાનની માયા જાણવી હતી, તો કે આ નદીમાં તું નાહીને આવે એટલે તને બતાવું માયા. નદીમાં જેવી ડૂબકી મારે છે એ ડૂબકી મારવા જેટલા કાળમાં તો એને એ પરણી આવે છે, સંતાન બી થઈ જાય છે, અને પછી ત્યાં આંગાડી છે તે એવી પત્નીઓને જો મરી જાય તો પતિઓએ સતી થવું પડે, સતા, એટલે ગભરાઈને ભાગે છે ત્યાંથી. વોટ આઈ મીન ઇઝ ટાઈમ ઇઝ રિલેટિવ, સાપેક્ષ છે, સમય સાપેક્ષ છે. સમય, સ્વપ્નનો સમય જુદો હોય છે અને જાગ્રતનો સમય જુદો હોય. સમય એ બહુ જ ઇલ્યુઝન છે પેદા કરવાળી વસ્તુ. માયા કલ્પિત દેશ કાલ કલના વૈચિત્ર ચિત્રીકૃતમ. દક્ષિણામૂર્તિ. માયા કલ્પિત દેશ, સ્પેસ, કાલ, ટાઈમ છે કે નહીં? આઈન્સ્ટાઈનની વાત છે કે નહીં ભાઈ? સાપેક્ષ વાત છે કે નહીં? આ જે કંઈ મેં દેખાય છે તે બધું સાપેક્ષ જ છે. ઇટ ઇઝ લિમિટેડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. એના પર કેટલો વિશ્વાસ કરશે તું? એની પાછળ જે વિશ્વરૂપની પાછળ વિષ્ણુ છે એ દેખાતો નથી, અને વિશ્વ જ દેખાય છે રોજ. એટલે કે રોજ દેખાતું વિશ્વ આજે બી, આજની તારીખમાં જ્યારે ભગવાન કૃષ્ણ મને નથી બતાવી શક્યો, ત્યારે કૃષ્ણએ આપેલી સંજય દ્રષ્ટિથી હું સવારના પહોરમાં બહાર જઈને ઉગતા સૂર્યને જોઉં છું, પૂર્વ દિશામાં જે દેદીપ્યમાન તેજ એનું જોઉં છું. આજુબાજુના વૃક્ષો બધા, એના ઉપરના પુષ્પો, પેલો સૂરજમુખીનું મોઢું આ બાજુ થઈ જાય છે ફૂલનું, પેલા બ્રાહ્મણો પોતપોતાનું કામ કરવા માંડે છે, દરેક માણસ પોતપોતાનું, દરેક પ્રાણી પોતપોતાનું, પેલું પેલું કમળ છે તે ખીલી ઉઠે છે. આ અદ્ભુત ચમત્કાર વિશ્વરૂપ રોજ તમને નથી દેખાશું? એ જ તો થર્ડ આઈ છે. બીજી કેવી નવી થર્ડ આઈ હોય? એ રોજ દેખાતો સૂર્ય કોણ છે? તમારો બાપ છે, તમારો ગુરુ નથી. એમાંથી તો તમે જન્મેલા છો, તમારી પૃથ્વી એમાંથી જન્મેલી છે. એ તમારો બાપ બી છે ને તમારો દાદો બી છે. એટલે આદિત્ય હૃદયમાં સ્તોત્રમાં કે તું જ બ્રહ્મા છે, વિષ્ણુ છે, શિવ છે, તું જ સ્કંદ છે. જુઓ તમે, શિવ બી જ ને સ્કંદ બી જ, બાપ બી એ ને દીકરો બી જ. ધેટ મીન્સ સર્વદેવાત્મકો એ છે, બધા જ દેવમય છે. એટલે કે દેર ઇઝ નોટ એ થિંગ ઓન ધીસ પૃથ્વી પર જે અત્યારની આજની તારીખમાં જે આ બધી વનસ્પતિઓ બહાર જોઈ રહ્યા છે ને આપણે સૌ જે જીવી રહેલા છે, એ ભગવાન સૂર્યની કૃપાથી જીવી રહેલા છે કે નહીં? એની કૃપાથી પેલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન બને છે, ત્યારે આપણા ફેફસામાં એ શ્વાસમાં ઓક્સિજન જાય છે કે નથી જતો? એ સૂર્યના એક એક આશીર્વાદને લીધે શું આપણે જીવી નથી રહેલા અત્યારે? શું એ આપણો પ્રાણનાથ નથી કે? શું આપણું એ જીવન નથી કે? તો એ રોજ જોઈને તને એમ નથી કે આ વિશ્વરૂપ દર્શન નથી લાગતું તને? ક્યાં જોવા જઈશ તું? તારી કલ્પનામાં બધું જોયા કરીશ વિશ્વરૂપને, કે જેવું અર્જુનને દેખાયેલું એવું. એટલે રોજ ઉઠતાની સાથે તને વિશ્વરૂપ દેખાય છે, નથી દેખાતું તને? એ જ તો દેખાય છે, એના સિવાય તો કઈ છે જ નહીં દોસ્ત. એના સિવાય તો કઈ છે જ નહીં. તું મને એક વસ્તુ એવી કાઢીને બતાવ કે એ નથી. શિવ મહિમના સ્તોત્રમાં કહે છે કે કોઈ કહે છે તમે પૃથ્વી છો, કોઈ કહે છે તમે જળ છો, કોઈ કહે છે તમે તેજ છો, તો કોઈ કહે છે તમે વાયુ છો, કોઈ કહે છે તમે આકાશ છો, કોઈ કહે તમે જીવ છો. પણ હે શિવ ભગવાન, અમને ખબર નથી કે તમે શું નથી. હે શિવ, અમને ખબર નથી કે તમે શું નથી. એટલે કે આ જે દેખાય છે તેમાંની આ શેતરંજીથી માંડીને આ પાણી સુધીનું કઈ વસ્તુ તમે નથી એ અમને ખબર નથી. Isn't it the fact કે this water is my life and your life? બધી જીવ માત્રની આ જિંદગી નથી, આ વાયુ આપણું જીવન નથી કે શું? અને આકાશે આપણને અવકાશ નથી આપેલો કે જે અવકાશમાં આપણે બેઠેલા છે હમણાં?
રોજ દેખાતું વિશ્વરૂપ દર્શનને આ મહાત્મ્ય સાંભળ્યા પછી આપણે એના ઉપર રોમાંચિત થઈએ. રસોહમ અપસુ કૌંતેય, આ જે પાણી પી રહું છું એમાં જે રસ છે તે હું જાતે પોતે જ છું. રસોહમ અપસુ, અપ એટલે પાણી, એમાં જે રસ હમણાં જે મને શાંતિ મળી રહેલી છે, બોલવાને લીધે જે શ્રમ થયેલો છે એને લીધે મારા અહીંયા બ્રેઇન સુધી જે મને શાંતિ થાય છે હમણાં, એ કોની કૃપા છે? જે રસનું આસ્વાદન હમણાં અંદર થઈ રહેલું છે, it is because of the consciousness. It is the consciousness which is experiencing. All experiences happen in the consciousness. Nothing happens outside consciousness. All experiences without any exception happen in the consciousness. તમને સૌને કોઈ પણ એક્સેપ્શન વગર જે કંઈ અનુભવ થાય છે, અત્યારે જે મારા શબ્દો સંભળાઈ રહેલા છે, એ તમારા ચૈતન્યમાં ઉત્પન્ન થતા વાઇબ્રેશન નથી કે આ જે સ્પંદનો મારા મોઢામાંથી નીકળે છે, તમારા કાનમાંથી પ્રવિષ્ટ થઈને બ્રેઇનમાં જાય છે અને ત્યાં તમારો અનુભવ બની જાય છે. એ દરેક અનુભવ જીવન શક્તિની અંદર ઉત્પન્ન થતા સ્પંદનો નથી કે શું? There is nothing else but God. There is only consciousness. ચૈતન્ય જ છે ફક્ત, બીજું કંઈ છે જ નહીં. There is only consciousness. There is only ચૈતન્ય. ચૈતન્ય સિવાય કંઈ છે જ નહીં. તમારા એક અનુભવ, ચાહે સાત્વિક હોય, ચાહે રાજસિક હોય, ચાહે તામસિક હોય, એ ચૈતન્યના માધ્યમમાં ઉત્પન્ન થતા સ્પંદનો નથી કે શું? શાંતિથી વિચારજો. તમારો ગુસ્સો ક્યાં થાય છે? તમારા ચૈતન્યમાં સ્પંદન તરીકે થાય છે. તમારો આનંદ ક્યાં થાય છે? તમારા ચૈતન્યની અંદર ઉત્પન્ન થતા પોઝિટિવ સ્પંદનો છે. ટેક એની ડેમ એક્સપિરિયન્સ, ઓલ એક્સપિરિયન્સીસ હેપન. એક ચૈતન્યનો સમંદર છે, એ ચૈતન્યના સમંદરમાં એક સાત્વિક લહેર આવે છે આનંદની, એક રાજસિક લહેર આવે છે ગુસ્સાની, લાલચની, એક તામસિક લહેર આવે છે ઊંઘની. Where does it happen? In the consciousness. It doesn't happen outside your consciousness. Ask yourself. Ask yourself. અત્યારે સંભળાય છે એ એક્સપિરિયન્સ અનુભવ છે, શ્રવણનો અનુભવ થઈ રહેલો છે. તમને શ્રવણ કરો છો કે શ્રવણ થઈ રહેલું છે? કોની શક્તિથી થઈ રહેલું છે? જીવન શક્તિ. પ્રાણનું સ્પંદન થઈ રહેલું છે તમારી અંદર, તમારા જીવનની અંદર, તમારા જીવની અંદર. Nothing, there is no experience which is not happening inside consciousness. Just think about it. એના પર ખૂબ મનન કરો. The experience is the dance of the experiencer. કેટલું વાક્ય શું બોલો? બોલો જ. એટલે શું સમજણ પડી? તમને અત્યારે સાંભળવાનો અનુભવ થઈ રહેલો છે, એ તમારી અંદરની ચિત્તી શક્તિનું નૃત્ય છે, ભગવતી જગદંબાનું નર્તન છે સાંભળવાનું. એ ઓલ એક્સપિરિયન્સીસ આર ધ ડાન્સ ઓફ ધ એક્સપિરિયન્સર ઇટસેલ્ફ, and the experiencer is the awareness. The awareness is able to be aware of my sound right now in your awareness. મારા અવાજના સ્પંદનો તમારા ચૈતન્યની અંદર સ્પંદન પેદા કરી રહેલા છો, અને એ તમારી અંદર એ ચિત્તી શક્તિનું સ્પંદન છે, નર્તન છે. સ્પંદન નથી, નર્તન છે. ઇટ ઇઝ ડાન્સ ઓફ ધ શિવા, ઇટ ઇઝ ડાન્સ ઓફ ધ શક્તિ. શિવ શક્તિનું નર્તન છે આ તમારો એક એક્સપિરિયન્સ. યે ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચય મત્ત એવ તાન વિદ્ધિ નત્વમ તેસુ તેમયી. જે કંઈ બી તમારી અંદર ચૈતન્ય
ની અંદર તમારી અંદર જે કંઈ બી સાત્વિક રાજસિક તામસિક ભાવ ઉત્પન્ન થાય છે એ બધા સાત્વિક ભાવો મારી અંદર, એટલે કે હું એટલે ચૈતન્ય જે છે, કૃષ્ણ ચૈતન્ય, કુટસ્થ ચૈતન્ય, એ કુટસ્થની ચૈતન્ય અંદર આ ભાવો ઉત્પન્ન થાય છે મોજાની જેમ. પણ મોજામાં હું લિમિટેડ નથી. એ મોજા મારી અંદર છે પણ હું મોજામાં લિમિટેડ નથી. નત્વહમ તેસુ તેમય. મોજાઓ મારી અંદર છે, સાત્વિક મોજું મારી અંદર છે, રાજસિક મોજું આવે ને જાય છે, તામસિક મોજું આવીને જાય છે, ઊંઘ આવીને જાય છે, ગુસ્સો આવીને જાય છે, બેસી નથી રહેતો ગુસ્સો, પણ એનો એક્સપિરિયન્સ સદાનો હોય છે, ઓલવેઝ પ્રેઝન્ટ. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો આત્મા, નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપો આત્મા, આત્મ ચૈતન્ય તેમનું તેમ જ હોય છે. એટલે કે હું જે આત્મ ચૈતન્ય છે એની અંદર સાત્વિક ભાવો, રાજસિક ભાવો, તામસિક ભાવોની ઉર્મિઓ આવી અને જાય છે, સ્પંદનો, મોજાઓ આવીને જાય છે. યે ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચય મત્ત એવ તાન વિદ્ધિ નત્વમ તેસુ તેમય. હું એનાથી લિમિટેડ નથી. એ મોજા તો આવીને જતા રહે છે સમુદ્રમાં, પણ સમુદ્ર તેમનો તેમ રહે છે. સમુદ્ર પરમાત્માનું ચૈતન્ય સમુદ્ર છે. ચૈતન્ય સિંધુ ગુગવે ઓમ ઓમ ઓમ. ઇટ ઇઝ ઓનલી જસ્ટ a vibration in the ચૈતન્ય સાગર. નથિંગ ઇઝ આઉટસાઇડ ચૈતન્ય. ધેર ઇઝ ઓનલી ચૈતન્ય. ચૈતન્ય જ છે, બીજું કંઈ છે જ નહીં. બધા ચૈતન્યના વિશ્વરૂપ દર્શન છે. આ તમને વિશ્વરૂપ દર્શન પર ભાષણ ચાલી રહેલું છે મારું. આ એક સ્વયં સ્ફૂર્ત વસ્તુ નીકળી રહેલી છે. કોઈ સંપાદન કરવામાં નથી આવેલું આનું. કોઈ લખાણ કરીને તૈયાર કરીને નથી લાવતું હું. એટલે આ જે કંઈ બી નીકળેલું છે એ હૃદયમાં બરાબર કોતરી રાખવા જેવું છે. બધી મારી પાછળની વિડીયો ભૂલાઈ જાય તો બી આને એક હાચવીને રાખો ને તો બી કામ થઈ જશે તમારું. ઓડિયો રાધર, સોરી. હવે આગળ ચાલશું. હર્ષ થઈ રહેલો છે, મુહુર મુહુર. ના, આના શબ્દો જોવાના છે આપણે, કે વાંચવાનું બી વાંચું. રાજન સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમ ઇમમ અદ્ભુતમ કેશવાર્જુનયો પુણ્યમ હૃષ્યામિ ચ મુહુર્મુહુ. રાજન, હે રાજન, એટલે કોને કહ્યું રાજન? ધૃતરાષ્ટ્ર. એટલે મન અને ઇન્ટ્યુટિવ પાવરની વચ્ચે વાતચીત ચાલી રહેલી છે, ઇન્ટ્રોસ્પેક્શન. કેશવ અર્જુન યોહો, શ્રી કૃષ્ણ અને અર્જુન એટલે સ્પિરિટ એન્ડ સોલ, પરમાત્મા અને જીવાત્મા. ઇમમ આ રહસ્યયુક્ત, પુણ્યમ કલ્યાણકારક, ચ અને અદ્ભુતમ, અદ્ભુત એટલે પહેલા કદાપી નહીં જોયેલું એવું, અદ્ભુત, ભૂત એટલે પહેલાનું, સંવાદમ ને સંસ્મૃત્ય સંભારી સંભારીને હું મુહુર્મુહુ વારંવાર હરખાઉં છું. ઋષ્યામી. કંઈ શીખવાનું હોય સંજય પાસે તો આ વારંવાર હરખાવાનું શીખવાનું છે. વારંવાર દુઃખી થવાનું મૂકી દેવાનું છે. હવે પેલો વિષાદ યોગમાં હતો અર્જુન, ત્યાંને કાંથી કાં લાવીને મૂકી દીધો ભગવાન. જસ્ટ રિમેમ્બર હિઝ વિષાદ યોગ, અને નાવ હર્ષયોગ. વિષાદમાંથી હર્ષયોગમાં આવી ગયો કે નહીં? જો આ તો અર્જુને જે અનુભવેલું છે એ એને બી અનુભવ થઈ રહેલો છે. અર્જુન હેઝ બીકમ વન વિથ સચ્ચિદાનંદ પરમાત્મા એન્ડ હી ઇઝ ફુલ ઓફ જોય નાવ, રાઈટ? હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અદ્ભુત સંવાદ સંભાળી સંભાળીને હું વારંવાર હરખાઉં છું. જે લોકોને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એ ઉઠી શકે છે. હા, ઉઠવાનું બાધા નથી મારા. નવા આવેલા કોઈને ઉઠવાની જરૂર હોય તાકી તો જઈ શકે છે. હવે 77મું, ભગવાનના વિશ્વરૂપનું સ્મરણ કરીને સંજય નું હરખાવું. પેલું સંવાદને સંભાળીને હરખાવું છે. હવે વિશ્વરૂપ જોઈને
હરખાવાના છે સંજયભાઈ? સંજયભાઈ ના આજે દિવસ છે. આ બધા 74 થી 78 સુધી બધા શ્લોક સંજયભાઈ નું રાજ્ય છે આ બધું અત્યારે ગીતામાં. તચ્ચ સંસ્મૃત્ય રૂપમદ્ભુતમ હરે. હા, રૂપમ અત્યદ્ભુતમ હરે, અતિ અદ્ભુતમ. વિસ્મયો મે મહાન રાજન રશ્યામિ ચ પુનઃ પુનઃ. રાજન, હે રાજન, હરે હે, શ્રી હરિના. જો કેટલું સુંદર ભગવાનનું નામ. તત એ અતિ અત્યંત અદ્ભુતમ વિલક્ષણ રૂપમ રૂપને ચ પણ સંસ્કૃત્ય વારંવાર સ્મરણ કરીને મેં મારા ચિત્તમાં મહાન વિસ્મય આશ્ચર્ય થાય છે. ચ અને હું પુનઃ પુનઃ રશ્યામી હરખાઉં છું. હું વારંવાર હરખાઉં છું. હે રાજન, શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાઉં છું. ફૂદડી મારેલ છે નીચે. જેમનું સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે એમનું નામ હરિ. હરિ હરતી પાપાની, હરણ કરતા હોય. કોનું હરણ કરે છે? પાપ અને દુઃખનું હરણ કરે છે. હરિઓમ એમ બોલીએ એટલે શું થાય? આપણા પાપ દૂર થાય, હરણ કરી જાય. એ આપણા દુઃખોને, પીડાને, બધી 3 પ્રકારના તાપને દૂર કરે એવી અદ્ભુત તાકાત છે હરિના નામની. અને અહીંયા આગળ ભગવાને, ગુરુદેવે બહુ સરસ એનું કહેલું છે. એ આના પછીનો શ્લોક વાંચીને પછી એ વાંચીએ તો વધારે સારું થશે. એટલે આપણે વિશ્વરૂપ દર્શન વિશે તો ઘણું હું બોલી ગયો, બરાબર છે. વિશ્વરૂપ અત્યારે સંજયને શાનો હર્ષ થાય છે? પેલું જે વિશ્વરૂપ 11મા અધ્યાયમાં જોયેલું તે સાંભળ્યું. એટલે ગુરુદેવ અહીંયા શું કહેવાના છે આપણને કે ત્યાં ફલાણાથી ફલાણા શ્લોકમાં જાઓ તો તમને બી એવો સ્મૃતિ જાગૃત થશે, બરાબર કે નહીં? એટલે આપણે પહેલા 78 વાંચી લઈએ એટલે પછી શાંતિથી આપણે ગુરુજીનું જ આપણે વાંચીએ. શ્રી કૃષ્ણ અને અર્જુનના પ્રભાવનું કથન. કેટલો પ્રભાવ છે આ બંનેનો, કે આ બંને જ્યાં હોય ત્યાં વિજય જ પ્રાપ્ત થાય છે. એ મતલબનો હવે શ્લોક આવે છે. બહુ જ સુંદર શ્લોક છે આ, મોઢે કરી નાખવા જેવો છે. એટલે ઘણા બધા ઘરોમાં આ એક રથનું પ્રતીકવાળા ફોટા હોય છે, તમે જોયું હોય કે જેમાં કૃષ્ણ ભગવાન અને અર્જુન સાથે હોય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. યત્ર, હે રાજન, જ્યાં યોગેશ્વર કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ, યત્ર જ્યાં ધનુર્ધર ગાંડીવધારી પાર્થ અર્જુન છે, તત્ર ત્યાં જ શ્રી વિજય ભૂતિ એટલે વિભૂતિ, ધ્રુવા નીતિ અચળ નીતિ છે, ઇતિ એવો મમ મતિ મારો મત છે. સંજય પોતાનો હવે મત રજૂ કરે છે. કોને રજૂ કરે છે? ધૃતરાષ્ટ્રને. ને ધૃતરાષ્ટ્રે આ મત પર કોઈ વિચાર કર્યો હોય એવું લાગતે તો શું થશે? યુદ્ધ વિરામ થઈ જશે. જો આ ગમ્મતની વાત તમને કહું, જ્યારે આ ગીતાજી ચાલુ થાય છે જે ઘડીએ, કે ધૃતરાષ્ટ્ર કહે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કિમ અકુર્વત
મામકા છે પાંડવા છે, મારા પુત્રોએ કૌરવોએ અને પાંડવોએ શું કર્યું? અપૂર્વત એટલે ભૂતકાળ. એટલે એ વખત સુધીમાં તો ભીષ્મ પિતામાં ઓલરેડી પડી ચૂકેલા હતા. અને ધીસ ઇઝ અ ફ્લેશબેક. કેમ અકુર્વત, શું કર્યું? થોડુંક તો કામ થઈ ચૂકેલું હતું. અને પછી એટલો વખત પેલો ઊંઘી ગયેલો હશે એ એટલે પછી એને આ કહ્યું ને હવે કહીને છેવટે જ્યાં પેલું ધર્મથી પૂરું થયેલું અને મમાંથી ધર્મથી ચાલુ થયેલું ને મમાંથી પૂરું થઈ ગયું. એટલે મમ ધર્મ જ આમાં સાર છે. સ્વધર્મ મારો શું છે? મારા પોતાને અનુકૂળ જે મારામાં ગુણ ભગવાને મને આપેલા છે, પરમાત્માએ જે મને ગુણ આપેલા છે, જે કોઈ પણ એને લાયક હું શું કર્મ કરું તો લોકોનું અને મારું બેવનું ભલું થાય. મારે માટે, મારા સંબંધીઓ માટે અને મારી સોસાયટીમાં જ્યાં હું જન્મેલો છું ત્યાં હું મેક્સિમમ બીજાને કેવી રીતે હેલ્પ કરી શકું? હાઉ કેન આઈ હેલ્પ? એનું રહસ્ય તમારી પોતાની પ્રકૃતિ કેવી છે તેને અનુસાર તમારો સ્વધર્મ કેવો છે એના ઉપર છે. સ્વધર્મનું સારી રીતે પાલન કરો તો તમે પણ સુખી થાવ, તમારા પરિવારજનો પણ સુખી થાય અને તમારી સોસાયટીમાં પણ બધા સુખી થાય તમારી. બરાબર છે? ધર્મ ક્ષેત્રે ધર્મથી ચાલુ થયું ને મમાંથી પૂરું થયું. આદિ અને ઉપસંહાર. હવે નીચે ગુજરાતીમાં છું. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી એટલે લક્ષ્મી. એટલે જે કોઈને પણ લક્ષ્મીની ઈચ્છા હોય એને શું કરવાનું? હે એટલે કે ગીતા વાંચવી. શું પ્રાર્થના કરવા બેસવાને બદલે હું ગરીબ છું મને પૈસા આપો એવી પ્રાર્થના કરવા બદલે એકવાર ગીતાને એક પાનું બી વાંચે તો એ એક પાનામાંથી એવું કંઈ નીકળે તને કે બરાબર તને જ લાગુ પડતું હોય. તમે જો ઘણા બધાના આવા અનુભવ છે કે સાહેબ હું છે ને કોઈ બી એક પાનું મને ખબર નહીં પડતી હોય તો એક પાનું કાઢવું એટલે મારા સવાલનો જવાબ મળે. આવા મતલબનું ગાંધીજીએ બી કોઈ જગ્યાએ કહ્યું છે કે મને રોજિંદા જીવનમાં ગીતાજી એ મારી માં જેવી છે અને એમાંથી કોઈને કોઈ મારા પ્રશ્નનો ઉકેલ મને મળ્યો છે હંમેશા. એવું કોઈ જગ્યાએ ગાંધીજીએ કહેલું છે? હે કોઈ જગ્યાએ કહેલું છે ખરું એમ? એવી જ એટલે કદાચ કોઈને શ્રદ્ધા નહીં બેસે પણ ઘણા બધાના અનુભવ એવા બી છે. એટલે તમારે શ્રી જોઈતું હોય તો વિજય જોઈતો હોય ઇન્ટરવ્યુમાં જતા પહેલા શું કરવાનું? કોઈ એક શ્લોક છેલ્લો વાંચી જવાનો, છેલ્લો જ વાંચવાનો. ચાલો આ બહુ ફાઇન વાત કરી આપણે. આખી ગીતા વાંચવાની નહીં, છેલ્લો શ્લોક વાંચી જવાનો. એટલે શું તમારા મનમાં થાય કે યત્ર યોગેશ્વરો કૃષ્ણ, એટલે મારે માટે હવે આજે ઇન્ટરવ્યુમાં યત્ર યોગેશ્વરો કૃષ્ણ, ત્યાં શું? તત્ર શ્રી એટલે લક્ષ્મી. જે જોઈતું એ મળે તમને. હા ભાઈ, આમાં લખેલું છે, સાચું જ હોય. આ તો હાજરા હજુર, હાજરા હજુર દેવ છે. તત્ર શ્રી એટલે લક્ષ્મી, વિજય એટલે જે કંઈ કાર્ય હાથમાં ધરેલું હોય તેમાં સફળતા મળે, યશ મળે તમને. અને ભૂતિ એટલે વિભૂતિ, એટલે જેટલા બી ઉત્તમ લક્ષણો છે ભક્તોના, વિભૂતિઓ છે, જે વિભૂતિ યોગમાં 10મા અધ્યાયમાં ભગવાને પોતાની બધી જે વિભૂતિઓ દર્શાવી એ વિભૂતિઓ તમારી અંદર પ્રગટ થાય. એનાથી વિશેષ શું જોઈએ ભાઈ? તમારે બધું આપી દીધું આમાં. અને વધારામાં ધ્રુવા નીતિ એટલે એની નીતિ હંમેશા સાચી જ હોય, એ સત્યના પક્ષે જ હોય, સત્ય જ એને માટે ઈશ્વર હોય. એટલે ગાંધીજી કેમ સફળ થયા? કારણ કે સત્ય જ પરમેશ્વર છે અને પરમેશ્વર જ સત્ય છે, પ્રેમ જ ઈશ્વર છે અને ઈશ્વર જ પ્રેમ છે. એવા એના બે મુખ્ય, અત્યારે મારી પાસે એક પુસ્તક ગાંધીજીનું આવેલું છે, ઈશ્વર સંબંધી જેટલા બી એમના જે મંતવ્યો હતા તેનું સંકલન કરીને વિનોબા ભાવેની જે સંસ્થા છે સર્વોદય સંસ્થા,
એ લોકોએ એ પ્રકાશિત કરે છે. હું હમણાં છે તે જેસલમેર ગયેલો, ત્યાં આગળ ગાંધીજીના પેલા એમ્પોરિયમ નથી હોતા, ગાંધી સાહિત્ય મળ્યું હોય, એમાંથી આ 2-3 પુસ્તકો લીધેલા. વિનોબાના 2 અને ગાંધીજીનું 1. એમાં આ લખેલું છે કે સત્ય જ ઈશ્વર છે ને ઈશ્વર જ સત્ય છે. અને પછી 6થું પ્રકરણ છે, એમાં લખ્યું કે ઈશ્વર સચ્ચિદાનંદ છે, જે આપણે વારંવાર જે કહીએ છીએ તે. એટલે ગાંધીજીનું મનન બહુ ઊંડું હતું, આપણે ધારીએ છીએ એટલું. અને એ બધું એમણે અમલમાં મુકાવેલું, એટલે એમને શ્રી વિજયને ભૂતિ મળ્યા. એમને કોઈ જાતની ખોટ પડતી નહોતી. જ્યારે આશ્રમ ચલાવવાના એકવાર ફાંફા હતા, ત્યારે કોઈ શેઠિયો આવીને પૈસા આપી ગયેલો એને, બરોબર રાણીને વખતે. કામ અટકે નહીં એમનું. વરદાન જ કહેવાય કે નહીં? શ્રી વિજયને ભૂતિ આવી ગયા કે નહીં? અને ધ્રુવ નીતિ ખરી કે નહીં? સત્યને પક્ષે એનાથી વધારે ધ્રુવ નીતિ કોની હોઈ શકે? ખરું કે નહીં? ધ્રુવ નીતિ એટલે સત્ય નીતિ, જેવી તેવી નહીં. એટલે એમાં અદ્ભુત બળ આવે એ માણસમાં. શું આવે? એનો આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા અચળ થઈ જાય. એની તમે કલ્પના પણ નહીં કરી શકો. થોડું ઘણું બી પેટમાં પાપ હોય તો તમારામાં એ આત્મશ્રદ્ધા આવે જ નહીં. તમારા બોલમાં એ રણકો નહીં આવે. તમારે બોલવા પાછળ જો સત્ય હોય તો તમારા બોલવા પાછળ એક તાકાત ઉત્પન્ન થાય. એ તાકાત સાંભળનારને પરિવર્તન કરી શકે. કારણ કે કશું લેવાનું કશું છે જ નહીં. એ માણસ નિસ્વાર્થ માણસ છે. હી ડઝન્ટ વોન્ટ એનીથિંગ ફ્રોમ યુ. એ માણસ તમારા માટે સાચું જ બોલવાનો છે, રાઈટ? એની નીતિ સાચી હોય, ધ્રુવા નીતિ, અચળ નીતિ. એક વખત આમ ને એક વખતે તેમ એવું નહીં. અભી બોલા અભી ફોક જેવી નીતિ નહીં હોય એની, ધ્રુવા નીતિ હોય. હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં શ્રી વિજય ભૂતિ તેમજ અચળ નીતિ છે, એવો મારો મત છે, એવો સંજયભાઈનો મત છે. હવે આપણે આ ઓમ તત્સત વાંચીએ, પછી ગુરુજીની ગીતા પર જઈશું, રાઈટ? ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગો નામ અષ્ટાદશોऽધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. જરાક ગુરુજીનું આપણે